હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી અને નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જે આપણે કઈ જગ્યાએ જવાનું છે એ પાક્કું કાંઈ ખબર નથી, પણ આપણો મિત્ર એક વરાસા છે, એને મળવાનું છે અને ત્યાંથી આપણે કહે કે આપણે ક્યાં જવાનું છે, તો એની હારે આપણે બધે જવાનું છે. તો બ્લોગમાં એન્ડ સુધી તમે બન્યા રહીજો. હેલો મિત્રો, તો આપણે અહીંયા મળવાનું હતું હીરા બાજુ એક મિત્રને, ને આ મિત્ર આવી ગયા છે ને આપણે જાશું કઈ બાજુ હવે? ખોખલીમાના મંદિરના દર્શન કરવા જવાનું. તો અહીંથી જવાનું છે મંદિર. આપને ખબર નહોતી કે કઈ જગ્યાએ જવાનું છે, તો ખોખલીમાનું મંદિર છે, આપણે કંઈ જોયું છે નહીં, પણ ભાઈ આપણે અહીંયા લઈ જવાના છે. તો એ નથી બ્લોકની અંદર તમે બન્યા રહેજો અને આપણે ત્યાં જઈને દર્શન કરી. તો મિત્રો, ફાઇનલી આપણે ખોખલીમાનું જે મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને મંદિરનો થોડોક ઇતિહાસ એવો છે કે તમને શરદી કે તાવ કોઈ પણ વસ્તુ બીમારી હોય અને તમે માનતા રાખો, ગાંઠિયા છે, ફાફડી છે, તો તમારી બધી મનોકામના અહીંયા પૂરી થાય છે. તો એ સુધી બ્લોકમાં જોડા લેજો. સામે જે જો અહીંયા ફાફડી ને ગાંઠિયાની બધી વસ્તુ મળે છે, તો ત્યાંથી લઈ ને ખોખલી માતાજીનું જે મંદિર છે ત્યાં આપણે કરવાનું હોય છે. મિત્રો, આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને અત્યારે જો માનતા બધા લોકો અહીંયા આવતા હોય દર્શન કરવા અને માનતા ઉતારવા માટેની. તો આ માતાજીની મંદિરની જગ્યા છે અંદર, ને ભાવિક ભક્તો બધા લોકો અહીંયા આવ્યા છે ને હવે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો, હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે. તો આ માતાજીનું મંદિર છે અને અહીંયા લોકો આવતા હોય છે માનથી ઉતારવા માટે. બધી લોકો માનતા પૂરી કરવા આવતા હોય આ બાજુ. તો મિત્રો, આપણે ખોખલીમાના દર્શન કરી લીધા છે ને બહુ સારું એવું મંદિર છે ને માતાજીનું બહુ જૂનું મંદિર છે ને ઐતિહાસિક છે. કોઈ પણ વસ્તુ તમે માનતા રાખો એટલે માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે છે. તો અહીંયા તમે આવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે માતાજીના દર્શન કર્યા ખોખલીમાના. તો શરદી છે, માથું છે, તાવ છે, કોઈ પણ વસ્તુ બીમારી હોય છે, કોઈ પણ વસ્તુ હોય કે તમારે સંતાન પ્રાપ્ત ન થતું એ પણ તમે માનતા રાખો તો માતાજી બધી મનોકામના પૂરી કરે છે. એ તમે સુરતમાં રહેતા હોય તો તમને ખ્યાલ ન હોય તો હું તમને કહું છું કે આપણે કાપોદ્રા વડોળા સર્કલ છે ને આ ખોખલીમાનું મંદિર જે આવેલું છે તો ત્યાં તમે જાજો માનતા ઉતારવા માટે. અને આ વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.